ડીસા રૂરલ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આખોલ 4 રસ્તા ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો। ડીસા માર્ગ સલામતી અને અકસ્માતો અટકાવવાના હેતુથી આજે ડીસા રૂરલ ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આખોલ 4 રસ્તા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઘાસચારો ભરીને જતી ગાડીઓમાં કઠેડા ઉપર મજૂરોને બેસાડીને લઈ જતા પિકઅપ ડાલા વાહન ચાલકો તેમજ અન્ય વાહન ચાલકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, કાયદેસર રીતે વાહન ચલાવવા અને માલવાહક વાહનમાં મુસાફરોને ન બેસાડવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસે જણાવ્યું હતું કે કઠેડા ઉપર મજૂરોને બેસાડીને લઈ જવું એ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગેરકાયદેસર છે અને તેનાથી જીવલેણ અકસ્માત થવાનો ભય રહે છે। આથી પોતાની અને અન્યની સલામતી માટે નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી। ડીસા રૂરલ પીઆઈ શ્રી વીજી પ્રજાપતિ, જિલ્લા ટ્રાફિક પીઆઈ શ્રી કે.એસ. બિહોલા, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ એએસઆઈ શ્રી રણજીતસિંહ, એએસઆઈ શ્રી અશોકસિંહ, શ્રી મુકેશભાઈ, પીસી શ્રી તુલસીભાઈ, જીઆરડી સ્ટાફ પોલીસના આ સકારાત્મક અભિગમને વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ બિરદાવ્યો હતો। વાહન ચાલકોએ પણ ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી હતી।